શિયાળાની શરૂઆત થતાં જ વાળમાં ડેન્ડ્રફ દેખાવા લાગે, હેરફોલ અને વાળ રફ થવા લાગે, હે ને? આઈ નો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વિડીયો ખાસ તમારા માટે જ છે. હાય, હું છું પારુલ અને આપ જોઈ રહ્યા છો ધીસ ડિટોક્સ યોર લાઈફ ઇન ધીસ સ્ટાઇલ. સામાન્ય રીતે લગભગ દરેકને વિન્ટરમાં આખા માથામાં સફેદ પોપડા દેખાવા લાગે અને ડેન્ડ્રફને કારણે માથાના વાળ ખરવા લાગતા હોય છે. એકચ્યુઅલી સ્કાલ્પ ઓઇલી હોય, તેના પર ધૂળ જમા થઈ જાય, તેના કારણે પણ ડેન્ડ્રફ થતો હોય છે. વાળ ખૂબ ધોવાથી અથવા વાળ ઓછા ધોવાના કારણે પણ તેમાં ગંદકી જમા થતી હોય છે, જેના કારણે આપણને ડેન્ડ્રફ થતો હોય. આ સિવાય ફંગલ ઇન્ફેક્શન અથવા તો કેમિકલ યુક્ત પ્રોડક્ટ યુઝ કરવાને લીધે પણ ડેન્ડ્રફ થતો હોય છે. હવે એ જાણીએ કે આ વિન્ટરમાં ડેન્ડ્રફથી છુટકારો કઈ રીતે મેળવવો. તો નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરો, તેને વાળમાં લગાવો, 10 થી 15 મિનિટ રાખો અને તે બાદ વાળને ધોઈ લો. આ સિવાય તમે લીમડાના પાનની પેસ્ટ બનાવી તેને પણ વાળમાં લગાવી 10 થી 15 મિનિટ રાખો અને બાદમાં હેર વોશ કરી લો. આ સિવાય તમે મેથીના દાણાનો પણ ઉપયોગ કરી શકો. મેથીના દાણાને આખી રાત પલાળી તેની પેસ્ટ બનાવો, તેમાં લીંબુનો રસ એડ કરો અને આ પેસ્ટને વાળમાં લગાવી રાખો. 20 થી 30 મિનિટ આ પેસ્ટને લગાવ્યા બાદ હેર વોશ કરી લો. આ સિવાય તમે ઈંડાનો ઉપયોગ પણ કરી શકો છો. ઈંડાનો પીળો ભાગ લઈ તેને અલગ કરી જો, જે સફેદ પાર્ટ છે તેને વાળમાં લગાવો અને તેને 1 કલાક સુધી રાખો અને તે બાદ વાળને વોશ કરી લો. આ સિવાય તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. વાળના મૂળથી લઈને છેડા સુધી સારી રીતે દહીં લગાવો, અડધી કલાક રાખો અને ત્યારબાદ ઠંડા પાણીથી હેર વોશ કરી લો. આ બધા જ ડેન્ડ્રફ દૂર કરવાના અસરકારક ઉપાય છે. બસ તો હાલ વિડીયોમાં આટલું જ. ફરી મળશું એક ટીપ સાથે. અને હા, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને શેર કરવાનું ભૂલતા નહીં.